જય હો જય હો જય હો જય મુગલમાં જય મુગલ જય ચામુંડા જય જય હો જય માતાજી જય મુગલ. મારા તમામ મિત્રોને એકાબગડીના જય માતાજી. આપ બધા કેમ છો? મજામાં છો? કાલે લાઈવ ગયો તો પછી અચાનક લાઇટ વહી તો વાઈફાઈ વહી ગયું એટલે હું બંધ કરી નાખ્યું. પણ આજે હું તમારી સાથે વાત કરીશ કારણ કે તમે બધા મારા મિત્રો છો. અત્યારે આંદોલન ચાલી રહ્યા છે, બહાબાટી આંદોલન બોલાવે છે. એમાં મને મોહરો બનાવ્યો છે ભેગા થઈ. એક ઓડિયો તમે સાંભળ્યો છે મારો, મેં જ ઓડિયો મૂક્યો હતો એ નિલેશ એરવાડિયાનો. એ સોદો કરે છે, એટલા પૈસા જોઈએ છે. એ ઓડિયો મારો જ છે, મેં જ મૂક્યો હતો. એટલા માટે ક્યાંકથી બહારથી થયો ઓડિયો જ મેં ઉતાર્યો હતો બીજા ફોનમાં. અને હવે એ નિલેશ એરવાડિયા એમ કહે છે કે અવાજ મારો છે નહીં, તો મેં કીધું એફએસએલમાં આપો. એફએસએલમાં નહીં, હું તમને પ્રાથમિક એફએસએલ તો હું આપી દઉં, મારા ફોનમાં છે. મેં એને ક્યારે વાત કરી ઓડિયોમાં એ પણ તમને આપું અને શેર કરીને દેખાડજો લોકોને. હું તમને બતાવું. બરો બીજો ફોન ક્યાં ગયો? એ ફોનમાં છે. પહેલાં તમને હું બતાવું તમને. જો આ બોલો ભાઈ આમાંથી, એટલે તમને ખ્યાલ આવશે કે કોઈ ખોટું બોલે ને. પ્રાથમિક શું કહેવાય આને? એફએસએલ કહેવાય આને. અને હવે સાચું આવશે. હું તો આ બધાને પકડી નાર્કો ટેસ્ટ કરવાની જરૂર છે. અરે કોણ સાચા છે ને કોણ ખેડૂત અરે માથાકૂટ કરીને કોણ ખેડૂતની પથારી ફેરવે છે ખબર પડે. એવું બીજું બતાવો. જો એ બતાવું તમને. આ નિલેશ એરવાડિયાનો નંબર છે. આમાં કેટલા વાગ્યા વાત થઈ તમે જોઈ લો. 25 જૂને મારે વાત થઈ હતી. આ કેટલી મિનિટ વાત થઈ હતી? 1 મિનિટ ને 14 સેકન્ડ છે બેટા. હા, 14 સેકન્ડ એવું કંઈક છે, બરાબર. આમાં આ વાત થઈ હતી મારે. આમાં વાત થતી હતી મારે. અને આમાંથી મેં ઓડિયો કર્યો તો બીજા ફોનમાં. એનો તમને આપું. એ જોઈ લો. આ ફોનમાં રેકોર્ડિંગ કર્યું હતું. આ મેં 25 જૂન લખ્યું છે, જોઈ લો. 25 જૂન એમાં સેકન્ડ વગેરે બધું લખ્યું છે. આમાં સેમ ટુ સેમ સેકન્ડ લખી છે. બતાવો તમને. ચા લખી છે છે 13.27 14 સેકન્ડ થઈ જઈ. અમુક ફોનમાં 27 સેકન્ડ ન હોતા સુધી મિનિટ બતાવે. જો આ 13.27, ઓલામાં 14 છે. સેમ ટુ સેમ, એ જ તારીખ, એ જ વાત. આમાં મેં ઓડિયો કર્યો, જોઈ લો તમે. જો આકાબા ગઢીનો નંબર, આમાં મેં ઓડિયો બનાવ્યો હતો. આ દેખાડજો. આ એફએસએલ જ કહેવાય. અડધું તો 50% આ જ આવ્યું. બીજું કરાવવાનું છે. પણ ખોટાને ખોટા સાબિત કરવાની પાકા પાયે છે. કોઈને મૂકવા નથી. જાય હો ગમે રાવણ આવે તો. જોયું? આ બધા પુરાવા છે. કારણ કે ખોટો હાથો મને બનાવવામાં આવતો હતો. શું લેવા? એ નિલેશભાઈ એરવાડિયાએ ભૂલ શું કરી? મને હાથો બનાવ્યો. હું એને નીચે રહું અને બધા કામ કરી રાખવું. પણ હું નીચે ઘડ્યું કે નીચે રહે, મેં ખુલ્લો પાડી દીધો. ભાઈ આ તો ખેડૂતારે ગરદારી કરે છે. લાખો કરોડો ખેડૂતારે રહ્યું. એટલે આપ સૌ આને શેર કરજો, લાઈક કરજો. આને પાછું હું સેવ કરીને શેર કરવાનો છું. શું કરવા? આવા માણસો છે જે દેશને હાનિકારક છે. એના માટે પહેલાં રાડ્યું પાડતા બધા, ખબર ને? કલાકાર કેમ નથી આવતા, કલાકાર કેમ નથી આવતા. કલાકાર ન આવ્યા તો કલાકારને ગાયું દીધી બધાએ, બરાબર. હું આવ્યો તો મને ગાયું દે છે. હવે તમે કહો આમાં હવાય કે ન હવાય? આવો તો ગેરું ખાવાની, ન આવો તો ગેરું ખાવાની. સમજ્યા ને તમે? પણ મેં હવે પકડી લીધું છે. મૂકીએ કહું શું નહીં. એટલે ઠેઠ લગી લડવાનું છે મારે. ખેડૂતના પ્રોગ્રામ કરવાના છે. બીજી માથાકૂટ આપણે નહીં કરી. પણ સત્ય મેં જયંતે. આ દુનિયા અદભુત છે. હવે કોઈ ભણનો દીકરો આમાં ફરી પડશે. હવે દુનિયા કોઈને કહી શકશે? કોઈ કલાકારોને કે તમે અમારી સાથે આવો એમ કહી શકશે ખરા? કે અમારે આવો એવું કોઈ નહીં કહે. કોઈ કહી શકશે જ નહીં. શું લેવા નહીં કહી શકે? કારણ કે આ મને જોયો બધા કલાકારોએ કે આ જ્યો સાચું બોલવા માટે, ખેડૂત માટે લડ્યો, તો એની માટે આરોપ આવ્યા. રેકોર્ડિંગ મેં જ કર્યું છે. આ ખાસ કહેજો, આ રેકોર્ડિંગ મારું મેં કર્યું છે ઓડિયોમાં. જે ઓલા 2 કરોડ રૂપિયા માગે છે ને નિલેશ એરવાડિયા, એ રેકોર્ડિંગ મેં જ મૂક્યું છે ને મેં જ કર્યું છે. અમુક સીધા રેકોર્ડિંગ વહી જાય તો લોકો શું કે આ ભાઈ સોદાગર લાગે, 2 જણા કરોડો રૂપિયાની વાતો કરે છે. એવું નથી. મેં એને ખુલ્લો પાડવા માટે આ કર્યું છે. મને થોડુંક સાંટો ઉડે ભૂવા ઉડે અને ખુલ્લો પાડી કીધું. એટલે દેશના ખેડૂતો અરે ગદ્દારી ન થાય. સમજ્યા તમે? લાખો કરોડો ખેડૂતોને ગદ્દારી થઈ રહી છે. અને સરકારે નિર્ણય બહુ સારો લીધો છે. એ મને ગમ્યો. કારણ કે હવે આમાં શું છે, હું તમારી પાસે 5 લાખ રૂપિયા માગતો હોય ને તમે ન આપતો હોય ને મને 5 લાખ રૂપિયા, બસ હું કહું મારે બહુ જરૂર છે પૈસાની. તમે એમ કહો હવે મારી પાસે 3 લાખ રૂપિયા અત્યારે પડ્યા છે તો મારે 3 લાખ લઈ લેવાય. પછી 2 લાખ માટે હું બાજીશ. એમ કહું છું. સરકાર જે આપે છે અત્યારે સારું આપે છે, એ તો લઈ લેવાય.
પછીની વાત પછી લખાય. પણ આ બધા ભેગા થઈને મને લાગે આ આવ્યું છે એનો ટેકો ટાર છે એવું લાગે બધા ભેગા થઈને. આમાં તો કેટલાય છે આમાં તો ભાઈ આપણે તો આપણું બધાનું કામ જ નથી આમાં તો જીવો પછી મને બહુ બધું જોવા મળ્યું. બીજા ખુલાસા કરવા જવું તો મને મજા મારી નાખે, મને મદદ કરી નાખે એવા પણ માણસો પડ્યા છે. પણ આમાં તો બહુ ખતરનાક માણસો છે, આ બધા નોખા માણસો છે. અહીંયા ઓલા છે ને બીજે અલગ છે ને કેટલાય ફોન આવે છે, આ છે તે છે બધું બરાબર. એવા એવું બોલે એટલે આપણે ફસી જઈએ એવું બોલે, પણ હું ફસો નહીં, ગઢવી ફસાય નહીં, કારણ કે ગઢવીમાંથી માતાજીની મહેર હોય. એટલે આપ સૌને ખાસ વિનંતી અને આ વિડીયોને બહુ વાયરલ કરજો. કારણ શું છે કે આને પહોંચાડવાનો છે. પ્રાથમિક કેપેસિટી તો તમે દેખાડ્યું, નીરજ સેરવડીનો નંબર પણ એમાં દેખાય તમને. એમાં મેં વાત કરી હતી, બીજા ફોનથી મેં વિડીયો ઉતાર્યો હતો, ઓડિયો. 2 કરોડની જે વાત થાય ને, કરોડની એ કરોડોની વાતો થાય છે એ બીજા ફોનમાં મેં ઉતાર્યું હતું. એટલે આ ઓડિયો મેં ઉતાર્યો છે, ઓડિયો મેં મૂક્યો છે. નીરજભાઈને અત્યારે કાઢી હોત મૂક્યા છે, કાઢી સુલાવ મૂક્યા, એનો વાંક હોય તો જ કાઢ્યા હોય ને. સમિતિએ પણ કીધું કે તમારો જો અવાજ છે, તો એમ કહે છે નીરજ સેરવાડિયા કે અવાજ મારો નથી, પણ બધાએ કીધું અવાજ તમારો છે, હજી એફએસએલમાં આપવાનું છે. હું તો એકવાર એમ કહું છું, બધાને પકડી નાર્કો ટેક્સ કરાવો, મારું કરાવો. એટલે કોણ સાચો ને કોણ ખોટો પડી જાય. ખેડૂતના નામમાં તે કોણ લૂંટે છે, ખેડૂતના નામમાં તે કોણ પૈસા કમાય છે, આ બધું ખબર પડે. નાર્કો ટેક્સ સિવાય આ બધા પકડી નાર્કો ટેક્સ કરાવો. સાલાઓ બોલો, દુઃખની વાત છે પણ કરવી પડશે. આ હું તો હાસ્ય કલાકાર હતો, સિરિયસ થઈ ગયો. બોલો શું કરી લેવું, દુઃખની વાત છે પણ કરવી પડશે ભાઈ. પણ આવું તો હાલ્યું રાખવાનું છે ભાઈ. કલાકાર આવશે તો ગાયરું કહે છે, કલાકાર નહીં આવે તો ગાયરું કહે છે. કલાકારને આવું પૂછાય જ નહીં. કલાકાર ખબર હોય બધી આ વસ્તુ, વીજળી વિશે કલાકારને ખબર હોય. હું રાહુલ ગાંધીને એમ પૂછું કે તમે પાનબે વિશે બોલો તો બોલી શકશે? નહીં બોલી શકે. હું રાહુલ ગાંધીને એમ પૂછું કે ઝવેરચંદ મેઘાણી વિશે, સૌરાષ્ટ્ર રસદારસિંહનું બોલો, બોલી શકશે? નહીં બોલી શકે. હું કોઈ પણ પક્ષના માણસને પૂછું કે તમે મીરાબાઈ વિશે બોલો, બોલી શકશે? નહીં બોલી શકે. રાણા પ્રતાપ વિશે બોલો, બોલી શકશે? નહીં બોલી શકે. શું લેવા? એમનો વિષય નથી, તો આ વિષય મારો નથી તો હું ન બોલી શકું. શું થાંભલા છે, કેટલી જંત્રી આવે ને મંત્રી આવે ને તંત્રી આવે ને મને ખબર હોય. આ મુદ્દો છે. અમે બોલીએ તમે ન બોલી શકો, તમે બોલો અમે ન બોલી શકીએ. એટલે આ બધા પક્ષવાળાને ખબર હોય છે કે અમુક સવાલ ન પૂછાય કલાકારોને. કલાકારનો વિષય સાહિત્યનો છે, હાસ્યનો છે, એનું કામ કરી રાખે. તમે કેમ બોલતા નથી, ન બોલે કે એનો વિષય જ નથી. આ સાહિત્ય માટે હાસ્ય માટે અમે આવ્યા છીએ. આ બોલીને શું હારા ફળ કાઢ્યા તમે જોયું ને, બસ તારે. હવે તો મને કોઈ કહેતો ન હોય કે કાકા કેમ ન હતા, આવી જ્યાં જાઓ. હા ઘરે જો પોલીસ પ્રોટેક્શન છે, મારા પરિવાર માટે જ. હું તો એકલો જ રખડું છું. મારે શું, હું ન હોય રાતે તો કે ચિંતા નહીં. અને સરકારનો ધન્યવાદ પણ માનું છું કે પોલીસ પ્રોટેક્શન આપ્યું, પોલીસ અહીં મૂકી મારા ઘરે મારા પરિવાર માટે. બાકી મને તો જાઓ એમ તો જુઓ, મારો ઝેરો જુઓ તમે. મારા બાબા તો વગર નથી 2-3 ઉપાડ લેવો છું, ચિંતા નથી મારી. પણ પરિવાર માટે આ બંદોબસ્ત સરકારનો હું ધન્યવાદ માનું છું. પણ અહીંયા પોલીસ પ્રોટેક્શન મારા ઘરને આપ્યું, પોલીસ પ્રોટેક્શન. જો બોલતા ના હોતું, જો આમાં હકાબા હાલે કે ક્યાં તો હાલે આ રાજકારણમાં. બોલો રાજકારણમાં મારે શું લેવા આવવું છે, મારો વિષય જ નથી. હું તો આખા દુનિયાના પટ્ટા પહેરીને બેઠો છું, બધાના, કોંગ્રેસના, આપના, ભાજપના, જે કરીને પહેરી લઉં છું. સાધુ બાબા હોય એ કે હવન કરો તો એ પહેલું છું, બધાના પહેલું છું, કારણ કે મારો વિષય જ નથી. અને હું કહું છું ગમે તારે જ્યાં પણ જો મારી જરૂરત મને બોલાવજો. રામજી મંદિર બન્યું ત્યારે હું સરકાર શુભેચ્છા દેવા ગયો, ત્યારે મને પટ્ટ ખે પહેર્યા હતા. મેં કીધું સરકાર સાથે છું, સરકારને મારી વાણીની જરૂર પડે તો મને યાદ કરે. એ સાચી જ વાત છે ને. મારી વાણી માટે મને ગમે એવું લઈ જાય કે મને 5 રૂપિયા આપે તો હું બધે જવાનો છું ને બધાના પ્રોગ્રામ કરવાનો છું. કોઈના પ્રોગ્રામ ના નહીં પાડું. પૈસા આપશે એટલે કોઈ પણ વિશે પક્ષ પ્રોગ્રામ કરીશ. મારો વિષય જોક્સનો બોલવાનો છે, મારે કોઈ પક્ષનું નથી બોલવાનું. જોક્સ બોલી પબ્લિક ભેગી કરવાની છે, આ મારું કામ છે. ગમે બોલાવે એટલે આપ સૌને નોંધ લેજો. કોઈ પ્રશ્ન પૂછતે છે કાંઈ કંઈ કહેવું હોય તો કહેજો. અમારો છોકરો હોશિયાર છે, વાંચે મારો દીકરો બધું. હે એ કંઈ ઈચ્છા હોય બોલી દેજો. આજકાલ મને વાંચતા ના આવડતું, દીકરાને વાંચતા આવડે. જાઓ જય મંગલમાં, જય મંગલમાં. ધન્યવાદ. શું લખે છે ખેડૂતોનો આગેવાનોને, શું કોઈ ખેડૂત આગેવાનોને આગળ કરે છે અદાણીઓનો. જો નંબર છે બધું છે, પણ તું ઘણું મારું છોકરો વાંચેલી છે. ગુજરાતી લખેલું આવ્યું હતું પણ સામે ખબર નથી પડતી.
જય હો પરિવાર લખજો પાછા હા જો આવ્યું કે શું જય હો બધાને જય માતાજી જય મોગલમાં જય હો જય હો જય હો ઘણા ટાઈમે લાઈવ થયો છું આમ થવું છું પણ બહુ ઓછો શું લેવા વારંવાર તમને હેરાન ન કરું કારણ કે તમારા પાસે મારે હું તો નવરો છું તમે બધા કામમાં હોય એટલે હેરાન ન કરતો હું લાઈવ થઈને જાઓ ન આવડતું તો અમુક ધંધો ન કરાય બધું લખેલું આવે છે પણ વંચાતું નથી મારા છોકરાથી ન વંચાતું હા માતાજીનું ગીત ગઈ નાખ્યું મોગલ મારે મારી મોગલમાં મારો દારા કામ કરતી રે મારી મોગલમાં એ મોગલ મારે મારી મોગલમાં મારા દારા કામ કરતી રે મારી મોગલમાં મોગલ મારે મારી મોગલમાં આપણો યાદી કાળનો નાતો બાકી બધી વાતો રે મારી મોગલમાં આપણો યાદી કાળનો નાતો માં છોરુની વાતો રે મારી મોગલમાં ગૌરવ દેખાડું જાઓ ગૌરવદાન કરી દી જય હો જય મોગલ જય માતાજી બોલો બેટા જય માતાજી બસ પરિવાર આપજો માતાજી સુખી રાખે અને ફરી પાછા આપણે બધા મળશું અને આને લાઈક ને શેર કરી નાખજો આ વિડીયો ખબર પડી જાય કે આ ઓડિયો અકા પાયે જ મૂક્યો હતો